મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. અને અત્યારે ઉઠી ગયા છે, નાવા ધોવાનું જે બાકી છે. પેલા બ્રશ કરી ફ્રેશ થઈ ગયા છે, એટલે હવે નાસ્તો કરી લઈએ. પછી નાસ્તો કરી પછી નાઈ તો ફાઈનલી નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અને હવે નીચે જવું છે. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. નાસ્તો તો પેલા કરી જ લીધો. હવે નીચે જઈએ. તમે સવારનું વાતાવરણ જોઈ શકો છો. આજુબાજુની જગ્યા છે. ને આપણે આવી ગયા નીચે આવ્યા તો આપણે અહીંયા આવ્યા છે મહેમાન આજ બનાવ્યા છે ભજીયા. અલગ અલગ મરચા, બટેટા, ડુંગળીના ભજીયા બનાવ્યા છે. આપણે આવી ગયા દુકાને. ઓનલાઈન પૈસા કમાઈ બેઠા બેઠા જોઈ શકો છો. આવી ગયા છે એ પાછા ઘરે. ને હવે આપણે કઈક કામ પતાવીએ. આજનું જે કામ હોય. અત્યાર સુધી આપણે વિડીયો એડિટિંગ કરતા હતા, જે મારી બીજી ચેનલ છે. એમાં વિડીયો મૂકું છું. મ્યુઝિકની ચેનલ છે જય જોશી ઓફિશિયલ. તો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે જઈએ છીએ જમવા, કારણ કે જમવાનું રેડી થઈ ગયું છે. દીધું છે. જમીન થોડુંક જે કંઈ મારું મ્યુઝિકનું કામ છે એ આગળ કરવું છે. બસ અહીંયા સુધી ફ્રી થઈને અત્યારે અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ. કારણ કે ગોપનાથ આજે અમાસ છે, એટલે ખાસ દર્શન કરવાની મજા આવે. એટલે આજે દર્શન કરવા આવી ગયા છીએ ગોપનાથ. હું અને ક્રિસ્તી આવી ગયા છીએ અત્યારે. અત્યારે આવી ગયા છીએ દરિયે, અને આવો કઈક અત્યારનો નજારો છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોપનાથ થી ઘરે, કારણ કે સાંજ પડવા આવી છે અને હવે જવું છે ઘરે. આવી ગયા છીએ ઘરે અને જમવાની તૈયારી થઈ ગઈ છે થોડીક વારમાં. તો હવે જમવું છે થોડીક વારમાં. આરતી ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. મિત્રો, હવે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ, એટલે અત્યારે હવે સુઈ જવું છે વહેલા આજે. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને બને એટલો બ્લોગ ચેનલને સપોર્ટ કરજો. બસ આજનો બ્લોગ અહીંયા સુધી. જય સિયારામ, હર મહાદેવ, જય માતાજી.